ગુજરાતમાં આ છઠ્ઠી વખત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે તે પહેલા ગાંધીનગરમાં જ આજથી ગ્લોબલ ટ્રેડ શો શરૂ થઈ ગયો છે। દેશ વિદેશના પ્રતિનિધિઓ અહીં પોતાના પ્રદેશનું અને પોતાના ઉદ્યોગ ધંધાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે। કુલ 1 લાખ ચોરસ મીટર વિસ્તારમાં આ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટ્રેડ શોમાં 14 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે। વિવિધ રાજ્યો પણ આ ટ્રેડ શોમાં સાથે છે। 1000 થી વધુ કંપનીઓએ તેમાં ભાગ લીધો છે। કુલ 13 ડોમ્સ, 14 એક્સક્લુઝિવ પેવેલિયન્સ છે, 1000 થી વધુ સ્ટોલ્સ છે, 25000 થી વધુ પ્રોડક્ટ્સ આ શોમાં મૂકવામાં આવી છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આ શોને ખુલ્લો મૂક્યો હતો અને ગુજરાત માટે આ શો મહત્વનો બની રહેશે તેમ જણાવ્યું હતું। अगर प्रयाग के अंदर एक आध्यात्मिक कुंभ मेला लगा है तो साबरमती के किनारे पर गांधीनगर की धरती पर विकास का कुंभ मेला लगा है। इस विकास के कुंभ मेले का हम जितना ज्यादा फायदा उठाएंगे, हम जितना नई चीजों को सीखने की कोशिश करेंगे, आखिरकार ये तो सारा प्रयास है जन सामान्य के लिए। हमारे पूरे गुजरात की जो एंटरप्रेन्योरशिप क्वालिटी है उसके अपग्रेडेशन के लिए, हमारी जो टेक्निकल फील्ड है उसको मॉडर्नाइजेशन करने के लिए है, हमारी जो मैनेजमेंट स्किल है उस मैनेजमेंट स्किल को दुनिया की बराबरी तक लाने का हमारा सामर्थ्य का प्रयास है। और इसलिए अगर हम इन सभी फायदों की ओर देखें तो ये प्रयास अपने आप में एक बहुत बड़ा नया स्वर्णिम पृष्ठ लिखने वाला प्रयास बन के रहेगा, ऐसा मेरा पूरा भरोसा है। આ શોમાં લગભગ દરેક ક્ષેત્રના અને ઉદ્યોગના સ્ટોલ્સ અને એક્ઝિબિટર્સ જોવા મળી રહ્યા છે। એન્જિનિયરિંગ અને ઓટોમોબાઇલ્સ, ઓઇલ એન્ડ ગેસ પાવર, માઇનિંગ એન્ડ મિનરલ, સોલાર એન્ડ રિન્યુએબલ એનર્જી, જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રીકલ્ચર, બેન્કિંગ, ફાઇનાન્સ અને સર્વિસ, આઈટી સેક્ટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર, સેવા ક્ષેત્ર, પ્લાસ્ટિકનું મેગા એક્ઝિબિશન, પોર્ટ વગેરેનો સમાવેશ તેમાં કરાયો છે। હવે 20 વર્ષથી ગુજરાતની અંદર કામ કરે, પણ છેલ્લા 7-8 વર્ષની અંદર આ ગ્રુપે જબરજસ્ત પ્રગતિ કરી છે અને વાઇબ્રન્ટ ગુજરાત 2005થી માંડીને અત્યાર સુધી જે અમે MOU સાઇન કરેલા એમાં દહેજનું અત્યારે હિન્દુસ્તાનનું મોટું શિપયાર્ડ અને એશિયાનું કદાચ મોટું શિપયાર્ડ છે। અને ત્યાર પછી હવે અમે સિમેન્ટમાં પણ કચ્છની અંદર અમે સિમેન્ટ પ્લાન્ટ નાખી રહ્યા છે 6 મિલિયન ટનનો, જે બહુ મોટો પ્લાન્ટ કહેવાય। આ પ્રદર્શન એવું છે કે ગ્લોબલમાં આમાં સ્ટુડન્ટો માટેનું છે, નાના મોટા વ્યવસાયિકોને કરવા હોય તો એ વ્યવસાય માટેની પણ જાણકારી સારી એવી મળી રહે છે। કોઈ મોટા જેમ કે વધારે ઇન્વેસ્ટ કરવું હોય તો એ માટેના પણ એવા સારા બધા ડોમ બનેલા છે કે એમાં બહુ વ્યવસ્થિત માહિતી મળે છે। આવા તો હું કહું દર વર્ષે આવા યોજાવા જો। આ ઉપરાંત આ શોમાં આર્ટ એન્ડ ક્રાફ્ટ તથા કલ્ચરને લગતી પ્રવૃત્તિઓ અને સ્ટોલ્સ પણ નાખવામાં આવ્યા છે। આ શોમાં લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે। સ્થાનિકની સાથે સાથે વિદેશી વિઝિટર્સ અને એક્ઝિબિટર્સનો પણ અહીં મેળાવડો જોવા મળ્યો। સંદેશ ટીમ, ગાંધીનગર।